સુરતમાં શ્રીપદ એથિક ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા શાસ્ત્રી અલ્પેશ દાદા જલાલપુર વાળાએ કથાનું શ્રવણ કરાવ્યું હતું। સુરત શહેરના શ્રીપદ એથિક પાલનપુર કેનાલ રોડ પર અડાજણ ખાતે શ્રીપદ એથિકના મહિલા મંડળ દ્વારા સૌપ્રથમ વખત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ કથામાં પોથી યાત્રા, કપિલ ભગવાન જન્મ, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ અને શ્રી સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગો સપ્તાહમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં શ્રીપદ એથિક મહિલા મંડળ આયોજિત કથામાં સ્થાનિક લોકો સહિત મોટી સંખ્યામાં કથાનું રસપાન કર્યું હતું। અત્યારે શ્રીપદ એથિક પરિવાર દ્વારા આખું આયોજન છે। શ્રીપદ એથિક મહિલા મંડળ દ્વારા આયોજિત આ કથા છે। 17 તારીખથી આ કથાની શરૂઆત થઈ છે। 23 તારીખે આ કથાની પૂર્ણાહુતિ થવાની છે। લોકો સુધી ધર્મ અને લોકો સુધી છે આ શાસ્ત્ર પહોંચે એવા જ આ મહિલા મંડળના પ્રયત્ન છે અને આખો અમારો શ્રીપદ એથિક પરિવાર આની સાથે જોડાયેલો છે। કેવા કેવા પ્રસંગો આમાં ઉજવવામાં આવ્યા અને મહિલાઓ દ્વારા આખું આયોજન થયું? આખું આયોજન મહિલા મંડળ દ્વારા લગભગ 13 થી 14 બહેનો છે અને એમના દ્વારા જ આ આખું આયોજન ગોઠવવામાં આવ્યું અને એમાં બધા જ લોકોનો ધીમે ધીમે સહયોગ પ્રાપ્ત થયો અને ખૂબ આનંદ ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મ ઉત્સવ ગઈકાલે ઉજવવામાં આવ્યો, રામ જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો, વામન જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો। અનેક રીતે પોથી યાત્રાથી લઈ અને કાલ સુધી છે એ ઉત્સવો ઉજવવામાં આવ્યા છે। આમાં કથાવતી શું લોકોને મેસેજ આપશો સુરતીઓને? આ કથા દ્વારા ધર્મ પ્રત્યે લોકોની રુચિ વધે, લોકો સનાતન સંસ્કૃતિને જાણતા થાય, સનાતન સંસ્કૃતિ પ્રત્યે લોકો છે એ જાગૃત થાય અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે છે એ લોકો આ બાજુ આવી આ ધર્મ ક્ષેત્રની અંદર વળે એવો જ એક અમારો આદેશ છે અને ઉપદેશ। જય શ્રી કૃષ્ણ સૌને। હું શ્રીપદ એથિક્સમાં રહું છું અને મહિલા મંડળમાં અમે 15 થી 14 બહેનો છીએ। અમે બેઠા હતા અને ચર્ચા કરી કે આપણે ભાગવત સપ્તાહ કરીએ, આયોજન કરીએ। તો અમે નાનો એવો વિચાર કર્યો અને થઈ ગયું તો બહુ મોટું ફંક્શન થઈ ગયું છે અમારે, કારણ કે એમાં શ્રીપદ એથિક્સ પરિવાર જ એટલું બધું મજબૂત છે, એમનો સાથ સહકાર તન મન ધનથી સૌનો સાથ અમને મળ્યો છે એટલે અમે આ કરી શકીએ, નહીં તો અમે એકલા 15 બૈરાઓ તો ના જ કરી શકીએ ભાગવતનું આયોજન। અને બહુ સારી રીતે ઉજવાય છે અને આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ કરીએ છીએ, એનું પણ સારી રીતે બહુ મોટું આયોજન કર્યું છે। અને બધા નંદોત્સવ છે, રામાક્ષર છે, વામન જન્મ છે, બધા ઉત્સવ સારી રીતે, પોથીનું આયોજન પણ સારી રીતે કર્યું હતું અને અમારે સાથ સહકાર અમને દક્ષેશભાઈનો અને પારુલબેનનો પૂરેપૂરો મળ્યો છે। પહેલી વાત અમે દક્ષેશભાઈને જ કીધી, એમણે પૂરેપૂરો અમને સાથ સહકાર આપ્યો છે। તમારી સાથે કેટલી બહેનો જોડાઈ? અમે 14 બહેનો છે, 14 12 થી 14 બહેનો જ છે। અમારું મહિલા મંડળ બહુ મોટું નથી, દરેક અહીંયા અમે કાયમી કીર્તન કરીએ છીએ અને આવતી પેઢીમાં આપણે આ ધર્મના સંસ્કાર રોપાય એટલા માટે જ આ આયોજન અમે કર્યું છે અને આનું વાઇબ્રેશન આપણે શ્રીપદ એથિક્સમાં સારું મળે અને છોકરાઓને પણ સારા સંસ્કાર મળે એટલા માટેથી જ અમે આ કર્યું છે। બાકી અમારું કોઈ મોટું ફંક્શન હતું નહીં, થઈ ગયું છે મોટું બધાના સાથ સહકારથી। કેટલા લોકો અહીં કથામાં સાંભળવા? 150 થી 200 માણસ થાય છે। કાલે નંદોત્સવ હતો એટલે 250 માણસ જેટલું અને બહુ સારી રીતે ઉજવાય છે દરેક। મારું નામ રસીલાબેન છે। હું શ્રીપદ એથિકમાં 1 નંબરમાં 101માં રહું છું। અમે બધા મહિલા મંડળ સાથે રોજ 6 થી 7:30 ભજન કરીએ છીએ। એમાંથી અમારા બધાને 6-7 પછી એમ થયું કે 11 આવે ત્યારે આપણે ભજન કરીએ અને કાંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી એકઠા કરીએ અને આપણે સારા કામમાં વાપરીએ, એમ કરીને અમે બધાએ ભંડોળ ભેગું કર્યું છે। તો એમ અધિક મહિનો આવ્યો તો અમને મહારાજ મળ્યા। મહારાજ કે બેન તમે આટલું બધું સરસ સત્સંગ આ તે બધું કરશો, આપણે એક ભાગવત સપ્તાહ કરીએ। તો અમે 6 મહિનાથી આ વિચાર કરતા હતા કે આપણે ભગવાન કરે ને સારું કરે તો આપણે ભાગવત સપ્તાહ કરીએ। તો અમને પહેલો સપોર્ટ મહારાજનો, બીજો સપોર્ટ દક્ષેશભાઈનો, ત્રીજો સપોર્ટ અમને આ પ્રમુખનો અને ચોથો સપોર્ટ અમને શ્રીપદ એથિક્સનો મળ્યો છે। એથી અમે અમારું આગળ કામ ચાલ્યું છે।